નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા છો તો સારું જીવન જીવવા માટે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જ્યારે તમે કોઈ માણસને સમજાવવાની કોશિશ કરશો ત્યારે એ માણસ નહીં સમજે, પરંતુ જ્યારે સમય આવશે ને ત્યારે એ કીધા વગર જ સમજી જશે। નંબર 2, જ્યારે તમારો સમય ખરાબ આવે ત્યારે ગભરાવું નહીં, પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી કે સમય હંમેશા બદલાઈ જતો હોય છે, પછી એ ભલે સારો હોય કે પછી ખરાબ હોય। નંબર 3, જ્યારે તમને એવું લાગે કે મારે આ સમય પહેલાં કામ કરી લેવું જોઈએ તો એ કામ પૂરું કરી દેજો મિત્રો, કારણ કે સમય વીતી ગયા પછી પસ્તાવા સિવાય કંઈ પણ નહીં બચે, એ હંમેશા યાદ રાખજો। નંબર 4, કોઈ પણ કામ એટલી ઉતાવળથી પણ ના કરશો કે તે કામ બગડી જાય, અને એટલી ધીરજથી પણ ના કરશો કે સમય જ નીકળી જાય। નંબર 5, સમય પર નિર્ણય લો સાહેબ, ભલે એ ખોટો પડે, કારણ કે સમય પછી લીધેલા નિર્ણયની કોઈ પણ કિંમત નથી હોતી। નંબર 6, એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જો સમય તમારી પાસેથી છીનવી લે છે ને તો સમય જ પાછું આપે છે, એટલા માટે પોતાને ક્યારેય પણ હારવા ના દેશો। મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે તો ચિંતા કરવા લાગે છે, ટેન્શન આવી જાય છે કે હવે હું શું કરીશ, કોઈએ મારો સાથ ના આપ્યો। પરંતુ મિત્રો, યાદ રાખો કે માણસ ધારે તો એકલો પણ ઘણું બધું કરી શકે છે, એટલા માટે ચિંતા ના કરો। સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે। જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેય પણ કોઈના નથી થતા, પછી એ ભલે સમય હોય કે પછી માણસ હોય। ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે। તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો। સંપત્તિ એ સુખ નહીં પરંતુ સગવડ આપે છે, સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે। મિત્રો, જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે। જીવનમાં થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે નવું પરિવર્તન આસાન થવાની પહેલાં મુશ્કેલ જરૂર હોય છે, તે ક્યારેય ના ભૂલતા। તમારા મુશ્કેલ સમયમાં લોકોનું તમારા પ્રત્યેનું વર્તન એ લોકો વિશે તમને ઘણું બધું શીખવાડી દે છે। આજકાલ જિંદગી પણ વૃક્ષો જેવી થઈ ગઈ છે, લોકો ફળો પણ ખાતા હોય છે અને પથ્થર પણ મારતા હોય છે। જે લોકો આ દિલને ખૂબ જ પસંદ આવે છે, એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે। સત્ય બોલવા માટે
કોઈ પણ તૈયારી નથી કરવી પડતી સાહેબ, કારણ કે સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે, હરીફાઈ એટલી બધી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો ને તો એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે. મજબૂત માણસને જોઈને લોકો કહે છે કે આ માણસ તૂટતો કેમ નથી, પરંતુ એ નથી જાણતા કે આ માણસ તૂટીને જ આટલો મજબૂત બન્યો છે. અંધારામાં જ્યારે આપણે દીવો લઈને ચાલતા હોઈએ છીએ ને, ત્યારે આપણને ભ્રમ હોય છે કે આપણે દીવાને લઈને ચાલી રહ્યા છીએ, પરંતુ હકીકતમાં તો દીવો આપણને લઈને ચાલી રહ્યો હોય છે. સત્ય તો એ જ છે કે સફરની મજા લેવી જોઈએ દોસ્તો, કારણ કે મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ કારણ વિના, કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે. વાણી જ માણસનું ઘરેણું છે, બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે મિત્રો. એટલા માટે વાણીને સુંદર રાખો. તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં અવશ્ય મળે છે, તે હંમેશા યાદ રાખજો. દુઃખ આવ્યા પહેલાં જે વ્યક્તિ દુઃખી થઈ જાય છે, એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. જેના મનના ભાવ સારા હોય છે તેના દરેક કામ સારા જ થાય છે મિત્રો. સંબંધો બધાથી રાખવા, પરંતુ ઉમ્મીદ કોઈથી ના રાખો મિત્રો. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ, એ જ લોકો બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે. કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો સાહેબ, કારણ કે તેને તો પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. જે લોકો દિલના સાફ હોય છે, લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ પણ ગણતા હોય છે. અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી, તમે એ વસ્તુની પાછળ પડ્યા છો. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.